નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનું મારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, તારીખ 13/8/2026ના સોના ચાંદીના ભાવ કેવા રહ્યા તે જોઈએ તે પહેલા અમારી યુટ્યુબ ચેનલમાં જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ફેસબુકમાં અમારી માહિતી જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો। સૌપ્રથમ આજે ચાંદીની બજાર જોઈએ તો 1 ગ્રામ ચાંદી આજે 255 રૂપિયા, 8 ગ્રામ ચાંદીનો ભાવ 2040 રૂપિયા, 10 ગ્રામ ચાંદી 2550 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 25500 રૂપિયા અને કિલો ચાંદી 2,55,000 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો મિત્રો, ખાસ કરીને ચાંદીની બજારમાં જે ફરી એકવાર કોઈ પણ પ્રકારની મૂવમેન્ટ જોવા નહોતી મળી। ભાવ છે તે એકંદરે સ્થિર રહ્યા હતા, પરંતુ ગઈકાલે 10,000ના વધારા બાદ ચાંદીની બજાર છે તેને ફરીથી 2,50,000 રૂપિયાની સપાટી ક્રોસ કરી અને હવે 2,55,000 નજીક બજાર સ્થિર જોવા મળી રહી છે આજે। ત્યારે મિત્રો, 22 કે સોનાના ભાવ જોઈએ તો આજે ખાસ કરીને 1 ગ્રામ સોનાનો ભાવ 14,200 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ આજે 1,13,600 રૂપિયા, 10 ગ્રામ સોનાનો ભાવ 1,42,000 રૂપિયા અને 100 ગ્રામ સોનું આજે 14,20,000 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો ખાસ કરીને 22 કે સોનાના 100 ગ્રામના ભાવની અંદર 2,500 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। તો મિત્રો, બજારની મોસ્ટલી મુવમેન્ટ છે તે વધારા તરફી ચોક્કસપણે જોવા મળી રહી છે। વચ્ચે આજે બજારમાં સામાન્ય ઘટાડા તરફી માહોલ બન્યો છે। મોસ્ટલી આપણે છેલ્લા અઠવાડિયાની અંદર સ્થિતિ જોઈએ તો સતત વધારો થયો છે। ત્યારે 24 કે સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામનો ભાવ 15,491 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ 1,23,928 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,54,910 અને 100 ગ્રામ સોનું 15,49,100 રૂપિયા સુધીની બજાર રહી હતી। તો ખાસ કરીને 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 2,600 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। તો ફરી એકવાર 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં પણ ફરી એકવાર સામાન્ય ઘટાડા તરફી માહોલ જોવા મળી રહ્યો છે, જો કે ખાસ મોટો ઘટાડો ના કહી શકાય। તો આજે 18 કે સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામનો ભાવ 11,619 રૂપિયા, 8 ગ્રામનો ભાવ 92,952 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,16,190 રૂપિયા, જ્યારે 100 ગ્રામ સોનાનો ભાવ આજે 11,61,900 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। આજે 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 2,100 રૂપિયાનો ઘટાડો થયો હતો। તો મિત્રો, બજાર છે તેમાં આજે સામાન્ય ઘટાડો છે તે જોવા મળી રહ્યો છે। ખાસ કરીને મોટો ઘટાડો ના કહી શકાય, પરંતુ વૈશ્વિક પરિબળો અત્યારે સોનાની બજારને થોડા દિવસથી સપોર્ટ નથી કરી રહ્યા, જેના પરિણામ સ્વરૂપે અત્યારે સામાન્ય જનતા માટે આ વધારો છે તે મુશ્કેલ ભર્યો સાબિત થઈ રહ્યો છે। કારણ કે સામાન્ય લોકોને જ્યારે પણ જરૂર પડે છે ત્યારે આવડી ઊંચી કિંમતમાં સોનું ખરીદવું છે તે ખૂબ જ વહેમું પડતું હોય છે અને એના માટે બજાર છે તે થોડી નીચે જાય તો તેમને ચોક્કસપણે રાહત થઈ શકે છે। અન્ય તરફ ડોલર સામે રૂપિયો છે તે પણ 95 રૂપિયા 30 પૈસા નજીક અત્યારે મૂવમેન્ટ કરતો નજરે પડી રહ્યો છે। તો આગામી સમયમાં વૈશ્વિક પરિબળો છે તે બજારની ચાલ ઉપર અસર કરી શકે છે, એટલે બજાર કઈ તરફ જશે તે ચોક્કસપણે હજી નક્કી ના કહી શકાય, કારણ કે અમેરિકાના મહત્વપૂર્ણ ડેટા પણ આવવાના છે। તો તે ડેટા છે તે પણ બજાર ઉપર મોટી ઇફેક્ટ કરી શકે છે, જેની આવતીકાલે ખબર પડશે કે ડેટા કયા તરફેણમાં જોવા મળી રહ્યા છે।